દેશભરમાં ભારત સરકાર દ્વારા સ્વચ્છતા માટે અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ અનેકવાર નવતર પ્રયત્નો કરવામાં આવતા હોય છે। ત્યારે ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના નનકવાડા ગ્રામ પંચાયત દ્વારા જાહેરમાં કચરો નાખનારાઓ સામે સખ્ત કાર્યવાહી કરવાના નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે। તો કેટલીક જગ્યાઓ પર તો નોટિસ સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। વલસાડ જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ગેટની 25 ફૂટની બાજુમાં જ ગંદકીએ માઝા મૂકી છે। રોજના અહીંથી હજારો લોકો આવતા જતા હોય છે, તો આ ગંદકી શરમજનક બાબત કહેવાય। તો બીજી બાજુ ગણેશ ચતુર્થીનો પર્વ પણ આવી રહ્યો છે, જ્યાં નાનકવાડા પંચાયત વિસ્તારના લોકો અનેક પંડાલોમાં ગણપતિજીની સ્થાપના કરી સ્વચ્છતા જળવાઈ રહે તેવા તેની સંપૂર્ણ તકેદારી રાખતા હોય છે। જો કે આવો જ પ્રયત્ન રોજિંદા જીવનમાં રાખી સ્વચ્છતા જાળવતા હોય તો નાનકવાડા પંચાયત દ્વારા જાહેર સૂચનાના બોર્ડ લગાવવાની જરૂર ન હોય એવું લોક ચર્ચાઓ ઉઠી રહી છે। કાકા, કચરો ક્યાંથી આવ્યો અને કોણ નાખી રહ્યું છે અહીંયા? તમે કચરો નાખવા ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો કચરો નાખવા માટે? અહીંથી કેમ? અહીંયાથી દુકાન પરથી? દુકાનમાંથી। પરંતુ આ કચરો નાખવાની જગ્યા છે ખરી? નાનકવાડા પંચાયત દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે કચરો અહીંયા નથી ફેંકવામાં આવશે। પેલા ભાઈને એક તો બાજુમાં હોસ્પિટલ આવેલી છે, આવું કેવી રીતે ચાલશે કાકા? કેવી રીતે ચાલશે? હા, આ તમે જોઈ રહ્યા છો અહીંયા વલસાડ સિવિલ રોડ પર યશરાજ પાર્ક કરીને એક સોસાયટી આવેલી છે। ત્યાં નાનકવાડા પંચાયત તરફથી અહીં કચરો ફેંકવો નહીં એવો બોર્ડ પણ લગાવવામાં આવ્યો છે, છતાંય લોકો દ્વારા અહીંયા કેટલા પ્રમાણમાં કચરો ફેંક્યો છે એ તમે આ કેમેરાની અંદર જોઈ શકો છો। હાલ ગણપતિનો તહેવાર આવી રહ્યો છે, તો લોકોને ખાસ અપીલ કરવામાં આવે કે આ કચરો અહીંયા નહીં ફેંકે અને આવનારા દિવસોમાં ગણપતિ બાપાને સ્વચ્છની પૂજા થાય એ ખાસ જરૂરી બન્યું છે।